મિત્રો, આપણે અત્યારે 1 વાગે ઘરે આવ્યા છીએ કામ પરથી જમવા માટે. તો મિત્રો, આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને તમે બધા કેમ છો? તો આપણી યુટ્યુબ ચેનલ MS વ્લોગ 1220માં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે 3 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે ઘરે પણ કોઈ નથી. દિવ્યા નથી, અનન્યા નથી. તો અનન્યા ગઈ છે તેના મામાના ઘરે. તેના મામાના ઘરે ગયા છે રાખડી બાંધવા માટે. તો મિત્રો, તે તો આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે તો મમ્મીએ બનાવ્યું છે જમવાનું. મિત્રો, શું બનાવ્યું છે હજુ આપણને પણ ખબર નથી. તો આપણે હવે જમી લઈશું. અને મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યા હતા બચ્ચા, લેલીના બચ્ચા. મિત્રો, અમારે અહીંયા લેલી કે તમારે શું કે ખબર નથી, તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે પક્ષીને તમારી બાજુ શું કહે છે. તો મિત્રો, ચલો આપણે પહેલા બચ્ચા જોઈએ કેવડા કેવડા થયા છે અને પછી જમવા જઈશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તમને પણ બતાવીશું કે મમ્મી આજે શું બનાવ્યું છે જમવામાં. તો વ્લોગમાં ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચલો આપણે જોઈએ બચ્ચા કે કેવડા કેવડા થઈ ગયા છે અને આપણા ઘરની સામે જ બચ્ચા છે. તો ચલો આપણે જોઈ લઈએ બચ્ચા પહેલા અને પછી જમીએ. તો ચલો મિત્રો, આપણે લેલીના બચ્ચા જોવા જઈએ. મિત્રો, આપણે એના બચ્ચા જોવા આવ્યા અને એ બોલવા માંડી છે. તમે જોઈ શકો છો કે બહુ બધી લેલીઓ અહીંયા આવી ગઈ છે. આપણે એના બચ્ચા જોવા આવ્યા છે કે કેવડા કેવડા થયા હવે. તો મિત્રો, ઘણી વખત અહીંયા નીચે પણ પડી ગયા છે. તો નીચે પડી જાય એટલે આપણે પાછા મૂકી દઈએ. અને તમે જોઈ શકો છો કે કેટલી બધી લેલીઓ આવી ગઈ છે અહીંયા. તો મિત્રો, અત્યારે મોટા મોટા બચ્ચા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે હવે કેટલા મોટા મોટા થઈ ગયા છે. તો હવે મિત્રો, થોડા દિવસોમાં એ ઉડી જશે. ને આ છે એના મમ્મી પપ્પા. તો મિત્રો, ચલો હવે આપણે જમી લઈએ અને મળીએ જમીને. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચલો હવે જમી લઈએ. મમ્મીએ શું બનાવ્યું છે તે પણ જોશું. તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ અને જમવા બેઠા છીએ. તો મિત્રો, આજે મમ્મીએ ખાવા બનાવ્યું હતું કેમ કે કોઈ ઘેર નથી. બધા ગયા છે અનન્યાને તેમના મામાના ઘરે રાખડી બાંધવા માટે. તો મિત્રો, આજે ખાધા મમ્મીના હાથના રોટલા ખાઈએ છીએ. તો આ છે મમ્મીના હાથના રોટલા. મિત્રો, તો કારણ કે અનન્યાને બધા ગયા છે તેમના અનન્યાના મામાના ઘરે રાખડી બાંધવા. અને મિત્રો, આપણે અત્યારે બપોરના ટાઈમે 1 વાગે કામ પરથી આવ્યા છીએ જમવા માટે અને જમવા બેઠા છીએ. તો ચલો હવે આપણે જમી લઈએ અને પછી અત્યારે બનાવ્યું છે રીંગણ બટાકાનું શાક અને બાજરીના રોટલા મમ્મી બનાવે છે. તો મિત્રો, હવે જમી લઈએ ને પછી આપણે જમીને મળીએ. તમે જોઈ શકો છો કે હવે આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. તો ચલો હવે આપણે જમીને મળીએ. ફાઇનલી મિત્રો, આપણે જમી લીધું છે અને જમીને બધું મૂકી દીધું છે. તો ચલો હવે જઈશું ખેતર બાજુ. તો મિત્રો, આપણે ખેતર બાજુ પણ આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણા ખેતરો છે. ને હવે જઈએ પેલા ખેતર બાજુ એરંડાનું વાવેતર કરું છું ત્યાં જઈએ. તો તમે જોઈ શકો છો કે આ ખેતરમાં આપણે ખેડી ચારા બધી તૈયાર કરી દીધું છે. આમાં વાવવાનું છે શાકભાજી વાવવાની. કોઈ પેલા ફુલાવર આવે કો તો રવૈયા વાવીએ. તો
તો મિત્રો આજનું વાતાવરણ સારું છે, તડકો છે અને થોડી વાર પહેલા વરસાદ આવ્યો હતો પણ બંધ થઈ ગયો છે. તો આજનું વાતાવરણ આવું છે, તમે જોઈ શકો છો. સરસ છે મિત્રો. ને આ બધા આપણા ખેતર છે. તો આ રહ્યું ખેતર આપણે તૈયાર કર્યું છે શાકભાજી માટે. અને આમાં એરંડા વાયા છે તો તમને ખબર જ છે. અને મિત્રો આજે કોઈ ઘેર નથી અનન્યાને, કેમ કે અનન્યાને ગયા છે એમના મામાના ઘેર. રક્ષાબંધન આવી રહી છે એટલે રાખડીઓ બાંધવા ગયા છે. અને દિવ્યા પણ નિશાળે ગઈ છે. તો મિત્રો આજે આપણી મમ્મીએ બનાવ્યું હતું ખાવા. બાજરીનો રોટલો હતો, રીંગણ બટાકાનું શાક હતું અને છાશ હતી ને ઘઉંનો પણ રોટલો હતો. તો મિત્રો મમ્મીના હાથનું જમવાનું એટલે એની વાત જ અલગ થાય. તો તમને પણ ખબર હશે. તો આપણે જમીને અહીંયા આવ્યા છીએ ખેતર બાજુ. તો આ બધા તમે ખેતર તો અમારા જોયા જ છે. તો મિત્રો આ છે આપણા એરંડા. હવે આવડા થયા છે, તમે જોઈ શકો છો. અને જ્યાં નથી ઉગ્યા ત્યાં બીજા પણ આપણે સોંપી દીધા છે. તો હવે ઉગી જશે. સામે મિત્રો ટ્રેન પણ જાય છે માલની, પણ આપણે એટલું બધું ઝૂમ નહીં થાય, થોડીક દૂર છે અને આડા ઝાડ ને એવું છે એટલે આપણા મોબાઈલમાં એટલું બધું ઝૂમ નહીં થાય એટલે આપણે નહીં કરીએ. આ એરંડા મિત્રો આપણે શાકભાજી પણ વાવ્યું છે, ચોળી છે અને લીલવા છે, એવું શાકભાજી પણ થોડું થોડું કર્યું. તો ફાઇનલી મિત્રો આપણે કપાસના ખેતર બાજુ આવ્યા છીએ. આ છે કપાસ, જે મેં તમને નાનો હતો ત્યારે વ્લોગમાં બતાવ્યો હતો. તો મિત્રો આ કપાસ આપણો નથી, પણ આપણે અહીંયા વ્લોગ ઉતારવા માટે આવ્યા છીએ. તો અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે અને ચકલીઓનો અવાજ, જનાવરનો અવાજ પણ મસ્ત રીતે આવે છે. તો ગામડાની તો વાત જ ના થાય મિત્રો, તમને ખબર જ હશે. તમે જોઈ શકો છો કે કેવો પવન આવે છે. ને આ ખેતરમાં પણ એરંડા વાયા હતા, વરસાદ પડ્યો એટલે ઉગ્યા નહીં, એટલે ફરીથી વાવેતર કર્યું છે એરંડાનું. મિત્રો આ છે આપણું જીવન, ખેતીનું કામ અને બહારની મજૂરી. તો તમે જોઈ લો. અને આપણે અત્યારે ખજૂરીના ઝાડ નીચે આવીને ઊભા છીએ. તો આ છે મિત્રો ખજૂરીનું ઝાડ છે. ખજૂર પણ આવે છે પણ અત્યારે નથી આવી, એની સિઝનમાં આવે. તો મિત્રો આ બધો કપાસ છે અને આ બધા ખેતર છે. તો મિત્રો અત્યારે હવે આપણે આજે કોઈ ઘેર નહોતું એટલે મમ્મીએ જમવાનું બનાવ્યું હતું એટલે જમીન ખેતરમાં આવ્યા. અને હવે આટલે આપણો વ્લોગ પૂરો કરશું મિત્રો. તો મિત્રો મારો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.